રાજ્યભરમાં ચેકિંગ છતાં ભેળસેળિયાઓ બેફામ। સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ। 193 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ। 1459 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। 68 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી। 14 હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા। નિયમો ભંગ બદલ 4.99 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। તો જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, 68 હોટલ અને રેસ્ટોરન્ટની સામે કાર્યવાહી થઈ છે। રાજ્યભરમાં જે રીતે ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું આ મેગા ચેકિંગ। 193 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। આ સાથે જ અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે। તો જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, 68 હોટલ અને રેસ્ટોરન્ટની સામે કાર્યવાહી થઈ છે। રાજ્યભરમાં જે રીતે ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું આ મેગા ચેકિંગ। 193 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। આ સાથે જ અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે।